હેલો મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે મારે વડા બનાવવાના છે. તો વડા માટે બટેકા ધોઈ અને બરાબર એને બાફી લીધા છે કુકરમાં સીટી વગાડીને. તો બટાકા બફાઈ ગયા છે. તો હવે એને આપણે છાલ ઉતારી અને વડા બનાવવાની શરૂઆત કરીએ. તો મેં છાલ ઉતારી લીધી છે. હવે બટેકાનો આપણે સરસ મસાલો બનાવીશું. તો એક વાટકો મેં પૌવા લીધા છે ચોખાના, એને બરાબર ધોઈ અને આપણે એને પાણી નીતરવા દેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ ચોખાના પૌવા છે. ચોખાના પૌવા નાખવાથી જે વડા છે એ એકદમ કોરા બને છે. જે પેલો બટેકાનો ચીકાસવાળો માવો થાય છે એ ચીકાસ નથી રહેતી અને એકદમ સરસ કોરો માવો બને છે. તો બટેકાને આપણે છૂંદો કરી લઈશું બરાબર, અને ત્યાર પછી એમાં આપણે ઉમેરીશું પૌવા. તો બટેકા આપણા રેડી થઈ ગયા છે. હવે એમાં પૌવા ઉમેરી અને બધો મસાલો આપણે મિક્સ કરીશું. તો મેં એમાં નાખ્યું છે આદુ મરચીની પેસ્ટ નાખી છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અને હા, એમાં આપણે આમચૂર પાવડર પણ નાખી શકાય તો પણ સરસ ટેસ્ટ આવે છે. 1 ચમચી ખાંડ નાખી છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર માટે મેં પેનમાં થોડું તેલ મૂક્યું અને હવે રાઈ ઉમેરી છે અને થોડું જીરું ઉમેર્યું છે. ત્યાર પછી લીમડી નાખી છે અને હિંગ નાખીને વઘાર કર્યો છે. અને આ છે આખા ધાણા, જેને આપણે ધાણી પણ કહીએ છીએ. અને ત્યાર પછી હળદર ઉમેરી છે. તો સરસ આપણે વઘાર મસાલાનો કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ આ છે ગરમ મસાલો, અને ત્યાર પછી લીલા ધાણા. તો આ બધો જ મસાલો આપણે મિક્સ કરી લઈશું હવે. અને સરસ એ આપણે વડા માટેનો માવો બનીને રેડી થઈ જશે. અને એમાં 1 લીંબુ ઉમેરી દઈશું આપણે. તો આ રીતે લીંબુ નીચોવીને ઉમેરી દીધું છે અને સરસ મસાલો બની અને રેડી થઈ ગયો છે. મિક્સ કરી દીધું છે બધું. હવે ફટાફટ એને આપણે ગોળ ગોળ વડા બનાવી દઈએ. તો તમે જોઈ શકો છો માવો બની ગયો છે અને આપણે હવે વડા એના બનાવી લીધા છે. એકદમ સરસ, જોઈને જાણે ખાવાનું મન થઈ જાય. એકદમ કોરા કોરા, સહેજ પણ હાથ પર ચીપક્યા વગર સરસ માવો બનીને રેડી છે. તો આજે ગાર્ડનમાં જવાનું હતું અને વડા લઈ જવાના હતા. તો સવારના 7 વાગે બનાવ્યા છે વડા. તો તમે જોઈ શકો છો સરસ. હવે બેટર તૈયાર કરી નાખ્યું છે. એમાં ચણાનો લોટ, પાણી, મીઠું, સહેજ અમથું લાલ મરચું અને થોડો અમથો ટાટાનો સોડા ઉમેર્યો છે. અને આ રીતે બેટર બનીને તૈયાર કર્યું છે. તો હવે આપણું તેલ પણ આવી ગયું છે અને વડા તળવાની શરૂઆત કરી દઈએ. તો તમે જોઈ શકો છો સરસ વડા બનવામાં લાગ્યા છે. તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વડા ખાવા આવજો. બાય બાય.